સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 27મો આ અધ્યાયને વિશે તારીખ આજે કઈ થઈ 9 માર્ચ 2024 આ અધ્યાયને વિશે દંડવિધિનું નિરૂપણ કરેલું છે અને એમાં કેવા કેવા દંડોમાં કેવા કેવા એમ કે લોકોને આરૂઢ કરવા એના વિશે લખ્યું હશે. દંડવિધિનું નિરૂપણ જ છે. ચાલો ઓકે. ગયા વખતે આપણે જોયું કે ભાઈ જેવી જેવી જેની પ્રકૃતિ હોય એ પ્રમાણે તો આવી બાબતમાં અધિકારી ભેદથી વ્યવસ્થા કરાવવા પણ વિરોધનો પરિહાર કરવો જોઈએ. સાત્વિક હોય તેમને સાત્વિક વિધિઓ રૂચે છે, જે રાજસ હોય એને રાજસ વિધિઓ રૂચિ છે. આ અભિપ્રાય છે. સમબળ વાળા સમાન કરતાવાળા કે અસમાન કરતાવાળા બે વચનોના વિરોધમાં વિકલ્પ જાણવો. તે આ વિકલ્પ પ્રશાસિતા રાજા અને પ્રશાસ્ય પ્રજાના સત્વાદી ગુણને અનુસારે વ્યવસ્થિત જાણવો. જેમ સાહસ કર્મ વિશેષમાં વધાંત દંડને કોઈ વચન કહે છે, કોઈ વચન તો તે જ સાહસ વિશેષમાં યાવજ્જિત વિજન એટલે વનમાં બંદીખાનામાં નિરોધ કરી રાખવાનું કહે છે. એટલે આપણે જોયું એ પ્રમાણે સાહસ એટલે કોઈ જગ્યા પર આપણે ચોરી કરીએ એ બધા સાહસ કહેવાય. આપણી ભાષામાં કહીએ ને તો જે જગ્યા પર ક્રિમિનલ પ્રોસિજર લાગતી હોય ને તે ફોજદારી ગુના, તો ચોરી આદિ જે કંઈ કરવી તો એમાં એમ કહી કે બે પ્રકારના વિકલ્પ બતાવે છે શાસ્ત્રોમાં. એક વિકલ્પ એવો છે કે ભાઈ એને એમ કહી કે શું છે કે દંડ વધાંત દંડ એટલે વધ એનો કરી નાખવો. ફાંસી આપણે જે કહીએ ને અત્યારની ભાષામાં સજાએ મોત, એને વધાંત કહેવાય. બરાબર. એટલે વધાંત દંડને કોઈ વચન કહે છે. અને બીજા વચન એવું કહે છે કે સાહસ વિશેષમાં યાવજ્જિત વિજન વનમાં એટલે બંદીખાનામાં નિરોધ કરી રાખો. એટલે આખી જિંદગી એમ કહી કે એને ઉંમરકેદની સજા જે પહેલાંના સમયમાં હતી ને તે અત્યારે તો ઉંમરકેદ બી 14 વર્ષની થઈ ગઈ. પહેલાંના સમયમાં ઉંમરકેદ એટલે ઉંમરકેદ, એમ આખી જિંદગી જેલમાં રહેવાનું. એટલે એ પ્રમાણે એમ તેમાં પ્રશાસિતા રાજાનું સમુદ્ભૂત રજોગુણપણું અને સમુદ્ભૂત સત્વગુણપણું એવા ભેદથી અથવા પ્રશાસ્ય એટલે શિક્ષા કરવા યોગ્યનું બહુ તમોગુણીપણું અને અલ્પ તમોગુણીપણું એવા ભેદથી વિકલ્પની વ્યવસ્થા છે. પ્રશાસિતા સત્વગુણી હોય તો સાહસિકને પકડીને બંદીખાનામાં રાખે અને જો રાજસી હોય તો વધાંત દંડ કરે. તેમજ પ્રશાસ્ય ચોરાદી જો બહુ તમોગુણી હોય તો વધાંત દંડ કરે અને અલ્પ તમોગુણી હોય તો કારાગૃહમાં પકડી રાખે. એમ જાણવું. સમજ્યા? બંને ઉપર ડિપેન્ડ છે. રાજા અને જેને એમ કહી કે ગુનો કરેલો છે કે ચોરી કરેલી છે એવો જે વ્યક્તિ જે છે તે બંને. બરાબર. હવે રાજા પોતે જો સત્વગુણી હોય તો એમ કહી કે શું કરે તો પેલાને પકડીને બંદીખાનામાં નાખી દે. કારણ કે રાજાને સત્વગુણ વિશેષ વર્તે છે, તો રાજા એવું નથી ઈચ્છતા કે આને એમ કહી કે સજાએ મોત આપીએ, કે ભાઈ આને ફાંસીની સજા આપીએ. પણ રાજા જો રજોગુણી હોય તો પછી પેલાને એમ કહી કે મોતની સજા આપી દે. એ જ પ્રમાણે હવે પેલાએ તો ચોરી કરેલી છે એટલે એનામાં તો તમોગુણ વધારે હોય કે ઓછું હોય. કારણ કે આ બધા કામ જે કરવા, ચોરી, લૂંટફાટ, ખૂન કરી દેવા, આ બધા તમોગુણી માણસના કામ છે. બરાબર. ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, આ બધા તમોગુણી માણસના કામ છે. હવે દાખલા તરીકે ચોરી કરનાર વ્યક્તિ તમોગુણી તો છે જ, કારણ કે એ ચોરી કરે છે. તો એ વધારે તમોગુણી છે કાં ઓછો તમોગુણી છે? એટલે અલ્પ કાં વધારે? હવે એ જો અલ્પ તમોગુણી હોય તો પછી એને બંદીખાનામાં નાખી દે રાજા. અને એને એવું લાગે રાજાને કે આના કંઈ સુધરવાના ચાન્સ નથી દેખાતા, બંદીખાનામાં નાખવાથી પણ કંઈ ફરક પડવાનો નથી, એના કરતાં એને મારી જ નાખો. એટલે પછી તો એને રાજા વધારે તમોગુણી પેલો હોય તો મારી નાખે. આ પ્રમાણે એમ કહીએ કે નિર્ણય ભેદ થાય છે. ગુનો એક જ હોય પણ એક જ ગુનામાં બે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ સજા હોઈ શકે. બરાબર. કારણ કે આપણે ત્યાં શું છે, કાયદાની કલમોમાં ગુનો કરે છે એના કરતાં વધારે ગુનો કયા ઇન્ટેન્શનથી થાય છે એ ઇન્ટેન્શન પહેલો જોવામાં આવે છે. આપણી આખી ન્યાય પ્રણાલિકા જો કે આપણી આખી ધાર્મિક પ્રણાલિકા જો, આ દરેક પ્રણાલિકામાં એવું છે કે તમારા કર્મને તો માન સન્માન આપવામાં આવે છે, પણ એનાથી વધારે તમે કર્મ જે કરો છો એ કર્મ કયા ઇન્ટેન્શનથી, કયા ભાવથી કરો છો. એટલે કોઈ વ્યક્તિ ચાકુનો ઉપયોગ કરે છે તો એ ચાકુનો ઉપયોગ કોઈની
કોઈના પ્રાણની રક્ષા કરવા માટે એટલે જાન બચાવવા માટે કરે છે તો ત્યારે એનો ભાવ સારો છે. અને કદાચ એનાથી એ સમય પર કંઈ અજુગતું થઈ ગયું તો એને પછી એણે એ સાબિત કરવું પડે કે ભાઈ હું એનો પ્રાણ બચાવવા ગયેલો એટલે મેં ચાકુનો ઉપયોગ કરેલો, તો એને કદાચ સજા ન થાય. અને કોઈ બીજો વ્યક્તિ ચાકુનો ઉપયોગ કરે છે લૂંટફાટ કરવા માટે અને એને કોઈ પકડવા આવે તો એને ચાકુ મારી દે, તો એ લૂંટફાટ કરવા માટે ચાકુ રાખે છે અને એનાથી એ ચાકુ પેલા બીજાને કોઈને લાગી ગયો કે એને ભૂલમાં લાગી ગયો કે ગમે તે, પણ એ લૂંટફાટ કરવાવાળો માણસ છે ને, એટલે હવે એને ચોરી કરવા માટે જ ચાકુ માર્યો કોઈને, સમજો. ભલે એના પ્લાનમાં નહીં હતું, પણ ઈરાદો એનો ભલે હતો કે ન હતો, પણ એ સમયે એને જે ખૂન કર્યું તે કોઈની જાન બચાવવા માટે નહીં કર્યું, પોતે બચવા માટે કરેલું છે. તો એનો બદ ઈરાદો થાય તો એને પેલા કરતાં વધારે સજા થાય. અને કોઈ ત્રીજો વ્યક્તિ છે કે એ કોઈને ચાકુ મારે છે, એમાં એને ચોરી પણ નહીં કરવી કે પેલાને બચાવવો પણ નથી, બસ પેલાને મારવા માટે જ મારેલો છે, તો આ એને રેરેસ્ટ ઓફ ધી રેર જે આપણે ત્યાં કહીએ છીએ એ કલમ લાગે. રેરેસ્ટ ઓફ ધી રેર એટલે પેલાનો બદ ઈરાદો છતો થાય છે અને કાયદાની કલમ એવું કહે છે કે ભાઈ એનો બદ ઈરાદો દેખાઈ આવે છે અને એને કારણે એમ કહે કે એને દેહાંત દંડ સિવાય બીજી કોઈ સજા ન અપાય. એટલે એ પ્લાન ઘડીને ગુનાહિત કાવતરું ઘડીને પેલાને બરાબર એ સમય પર ત્યાં ઊભો રહી અને પછી એ સમય પર પેલાને આંતરીને બરાબર એ જ એકલો પેલાને જો એને 2-4 ચાકુના ઘા મારીને એને મારી નાખવાની જ ફિકરમાં હોય અને પછી પેલો પકડાઈ જાય ચાકુ મારનારો, તો એ સમય પર એ વ્યક્તિને પછી બચવાના કોઈ ચાન્સ રાખવાના નહીં, એને પછી સજા જ આપવી પડે, કારણ કે એને ઇન્ટેન્શન જ પેલાને મારવાનો હતો, સમજો. એટલે એવા વ્યક્તિ હોય એને તો સજા તમારે કડક જ આપવી પડે, નહીં તો એ આજે એકને મારશે, કાલે બીજાને મારશે, પરમ દિવસે ત્રીજાને મારશે. આપણે ત્યાં ઘણી વખત એવું થયું છે કે જે આવા ગુનેગાર હોય, મોટા ગુનેગાર, બરાબર, રીઢા ગુનેગાર જેને કહેવાય ને, તો એ રીઢા ગુનેગારને જામીન આપવાની ઘણી જગ્યા પર કાયદામાં ના પાડી છે. પણ એવા ગુનેગારને ઘણી વખત કોર્ટ રાજકારણીઓને કારણે કે બીજી વગને કારણે જો જામીન આપે, પેરોલ આપે, તો પેલો બહાર જઈને કંઈ સુધરવાનો નથી કે કંઈ સારું કામ નહીં કરવાનું, ઉલટી બહાર જઈને બીજા ક્રાઇમ જ કરશે, ગુના જ કરશે. અને એવું આપણે ત્યાં ઘણી વખત બનેલું છે કે આવા જે રીઢા ગુનેગારો હોય તે રીઢા ગુનેગારો પેરોલ પર છૂટે એટલે જામીન પર છૂટે ત્યારે એણે બીજા ગુના બહુ મોટા કરેલા છે પેરોલ પર છૂટીને. એટલે કાયદામાં આ બાબતની જોગવાઈઓ છે કે કોને જામીન આપવા, કોને જામીન ન આપવા, બરાબર. એટલે ઘણી વખત આપણે શું છે કે કોઈ વ્યક્તિના ગંભીર ગુનાની નોંધ ન લેતા હોઈએ, પણ એ ગુનો ધીરે 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 એ બહુ મોટો ગંભીર ગુના તરફ જાય અને છેલ્લે એ તમને કાં કોઈ બીજાને બહુ મોટું એમાં લોસ કરવો પડે, એને સોસવું પડે. રૂપિયા પૈસા ધન દોલત તો છે જ, ચાલો એ નુકસાન તો છે જ અને એમાં તો માણસ હેરાન થાય છે, પણ એનાથી સવિશેષ એવું છે કે ઘણી વખત કોઈને જાન ગુમાવવાનો વારો આવે. એટલે જેને સજા આપવાની છે એને વ્યવસ્થિત રીતે કોઈપણ પ્રકારની દયા માયા કે ઓળખાણ પીછાણ કે લાગવક એ જોયા વગર જેને સજા આપવાની છે એને 100% સજા આપવાની ને આપવાની, એને છોડવાનો નહીં. ખોટું એટલે ખોટું. ધર્મરાજા જે છે, યમરાજા જે છે, એને કોઈએ પૂછ્યું કે તમે આ બધાને નરકોમાં લઈ જાઓ છો, આટલા બધા દંડ આપો છો, તો તમને કોઈની પર દયા નથી આવતી? તો ધર્મરાજા હસીને શું જવાબ આપ્યો ખબર? મને જે કામ સોંપવામાં આવેલું છે એમાં પછી મને જો દયા આવી જાય તો એ ન્યાય પ્રણાલિકા જે છે તે ગંભીર રીતે તૂટી પડશે. એટલે અમારા ધંધામાં ન્યાય પ્રણાલિકામાં કોઈ દિવસ દયા નામનો ગુણ આવતો નથી. એનું કઠોરપણે પાલન કરવાનું ને કરવાનું, સમજો. ધર્મરાજાને જ જો પછી દયા આવી જાય, યમરાજાને જ દયા આવી જાય, તો પછી કોઈ પણ ગુનેગારને સજા જ નહીં થાય. અને ગુનેગારને સજા નહીં થાય તો આખી દુનિયામાં કોઈ ગુનો કરવાથી ગભરાય નહીં, ગુના જ ચાલે, તો પછી સમાજમાં એકદમ અવ્યવસ્થિતપણું થઈ જાય, તો સજ્જન પુરુષ જો એને જીવવાનું બહુ ભારી પડી જાય, સમાજનો આખો ઢાંચો જ પડી બેસે, સમજો. તમને એવું લાગે કે ભાઈ પોલીસ કંઈ કામ નહીં કરતી, કે પોલીસ જે કંઈ કરે છે એ કોઈ સામાન્ય વ્યક્તિને કંઈ કામનું નથી, બરાબર. વચ્ચે ઓછી અંશે તમારી વાત સાચી છે, પણ તમે ખાલી એટલું વિચારો કે પોલીસ ન હોય તો શું થાય, બરાબર. તમે એ પરિપ્રેક્ષમાં વિચારો કે પોલીસ જ ન હોય તો શું થાય. લોકો દોડે દિવસે તમારા ઘરમાં ઘૂસીને રસ્તામાં તમે ચાલતા હો તો તમારા તો હીરા જ લૂંટી લઈ પહેલાં,
સમજી જાઓ, બરાબર. તમારા ઘરમાં ઘૂસીને તમારો જે કંઈ ખજાનો છે તે લૂંટી લે, સમજો. મા બેનની ઇજ્જત જે છે તે દાવ પર લાગી જાય, ધન જે છે તે દાવ પર લાગી જાય, અને સમાજ એક રાક્ષસી પ્રકૃતિના વ્યક્તિઓનું દર્પણ થઈ જાય. એ લોકો મન ફાવે એમ વર્તે અને સજ્જન પુરુષને જીવવાનું એકદમ ભારે પડી જાય. રામચંદ્ર ભગવાન અયોધ્યાથી વનમાં કેમ ગયા હતા? આ જ કારણે ગયેલા, સમજો. એ રામચંદ્ર ભગવાનની પોતાની પસંદગી હતી કે ભાઈ મારે જવું છે વનમાં. કેમ જવું છે? કારણ કે વનની અંદર અયોધ્યામાં તો બધું બરાબર ચાલતું હતું, પણ એ રામચંદ્ર ભગવાન વનવાસ દરમિયાન જે જગ્યા પર ગયા ત્યાં દરેક જગ્યા પર રાક્ષસોનું રાજ ચાલતું હતું. એટલે રાક્ષસી રાજ હતું તે આખું ભારત વર્ષમાં ચાલતું હતું. એ ક્યાંથી? લંકાથી સુપ્રીમ ઓફિસથી એનો કંટ્રોલ થતો હતો, બરાબર. એટલે કંટ્રોલ બાય મિસ્ટર રાવણા. અને દંડકારણ્યમાં ખર અને દૂષણ, અને એની જોડે એની બેન પેલી શૂર્પણખા, આ ત્રણ એનું નિયંત્રણ કરતા હતા. અને આ બાજુ હનુમાનજીનું પેલું આપણો કયો પર્વત? કિષ્કિંધા. એટલે એ કિષ્કિંધા પાસે બાલી જે હતો એ બાલી એનો કંટ્રોલર હતો. જો બાલી રાવણ જોડે લડતે અને રાવણનો વિરોધ કરતે તો રાવણનું રાજ આટલું ફૂલ્યું ફાલ્યું ન હોત. પણ બાલી એની જોડે મળી ગયો પહેલાં, સમજો. બાલી એને હરાવી તો દીધો, પણ પછી રાવણે બુદ્ધિથી એને પોતાના પક્ષમાં લઈ લીધો. એ બાલીની સૌથી મોટી ભૂલ હતી. જો બાલી રાવણના પક્ષે ન રહેતે તો ભગવાન રામચંદ્રને કદાચ વનવાસ જવાની જરૂર ન પડતે. કારણ કે બાલી જે હતો એ રાવણ કરતાં વધારે પાવરફુલ હતો. તો બાલી જો એને રાવણને મિત્ર તરીકે ન સ્વીકારતે અને બાલી એના રાજ્યને વિશે એમ કહેતે કે ના ભાઈ, બીજા રાક્ષસો જોડે જેમ બાલીએ એક પ્રકારની વર્તણૂક એવી રાખેલી કે બધાને મારી જ નાખતો હતો, એમ રાવણને પણ જો એ કદાચ મારી નાખત કે રાવણની સત્તાએ ન ચાલવા દેત તો રામચંદ્ર ભગવાન વનવાસ ન જતે. રાક્ષસ યુગનો અંત બાલી જ કરી નાખતે. બાલીમાં એટલી તાકાત હતી, પણ બાલીએ એ કામ ન કર્યું અને ઉલટાનું એ રાવણમાં ભળી ગયો. સમજા મારી વાત? એટલે ભગવાન રામચંદ્રજીએ જ્યારે ખરદૂષણને માર્યા પછી પહેલાં બાલીને માર્યો. બાલીને ભગવાને યુદ્ધ કર્યા વગર એટલે જ માર્યો કે ભગવાને રાવણને સિમ્બોલ આપ્યો, સિગ્નલ આપ્યું. શું સિગ્નલ આપ્યું? કે જે અધર્મી છે, બરાબર, એ બધાને હું મારી નાખીશ. એ લોકોએ પર્સનલી મારો વિરોધ કર્યો હશે કે ન કર્યો હશે, પણ જે અધર્મી છે, સાધુ સંતોના વિરોધી છે, યજ્ઞ યાગાદિકના વિરોધી છે, હોમ હવનના વિરોધી છે, વેદોક્ત જે કોઈ પદ્ધતિઓ જે છે, ધર્મ વિરોધ જે છે, વેદોમાં કહેલો ધર્મ એનો જેને વિરોધ છે, એ બધા લોકોને હું મારી નાખીશ. એટલે બાલીને પર્સનલી રામચંદ્ર ભગવાન જોડે કોઈ શત્રુતા નહીં હતી, એને સુગ્રીવ જોડે શત્રુતા હતી. પણ બાલી રાવણને સહકાર આપતો હતો, જેને કારણે રાક્ષસ રાજ્ય હતું એ ફૂલ્યું ફાલ્યું હતું, એટલે ભગવાન એને મારી નાખેલો. સમજ પડી? કહેવાનું તાત્પર્ય એવું છે કે તમે જ્યારે ન્યાય કરી શકતા હો, કે તમારામાં જ્યારે ભગવાને સામર્થ્ય આપેલું હોય, તો તમારે એનો એ સમયે પૂરેપૂરો ઉપયોગ કરીને પોતાના સામર્થ્ય પ્રમાણે નિર્ણય શક્તિથી નિર્ણય લઈ લેવો જોઈએ. ટેક અ ડિસિઝન. પછી તમે એ સમય પર ડિસિઝન ન લેવો તો પાછળથી બહુ અંધેરગર્દી ચાલે. સમજો, તમે જે જગ્યા પર આરૂઢ થયા હોય કે બેઠેલા હો અને કોઈ સંસ્થા કે કોઈ તમારી ઓફિસ હોય કે કોઈ વેપાર હોય કે વ્યવહાર હોય, એમાં તમને જે કોઈ સત્તા હોય એણે ડિસિઝન મેકિંગ કોઈ પણ પ્રકારની સત્તા આપેલી હોય, તો એ સમયે તમારે તમારી સત્તાનો ઉપયોગ પોઝિટિવલી કરવો જ જોઈએ. તમે લેટ ગો કરો તો એ સંસ્થાને નુકસાન થાય ને કાલે ઉઠીને તમને પર્સનલી પણ વ્યક્તિગત પણ નુકસાન થાય. એટલે એ તમારે ન કરવું હોય તો તમારે તમારા સમયને અનુસારે વર્તવું જ પડે. એટલે અહીંયા એ બતાવે છે કે રાજાએ સજા કરવાની તો છે જ, પણ પાછી આપણે વાત કરીએ એ પ્રમાણે 3 પ્રકારના સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ અલગ અલગ પ્રકૃતિના જીવ હોય છે. એટલે એ ગુણને અનુસારે જીવનું વર્તન હોય છે અને એ પ્રમાણે જે વર્તે છે.
એટલે તમે કોઈ દિવસ એવું ના કહી શકો કે તમે મારી જેમ વર્તો, કે હું એવું ના કહી શકું કે તમે મારી જેમ વર્તો. કારણ કે આપણા બધાના કર્મોનું અનાદિ ખાતું અલગ અલગ છે. એટલે હું તમને એવું ના કહી શકું કે તમે મારી જેમ વર્તો, અને તમે મને ના કહી શકો કે હું તમારી જેમ વર્તું. સમજા મારી વાત? કેમ? તમે જે આજ્ઞાને કે જે કોઈ કાર્યને મુખ્યપણે ગણો છો એ મારા માટે ગૌણ છે, અને હું જેને મુખ્ય ગણું છે તમારા માટે ગૌણ છે. 2011ની વાત. આ સમાને વિશે અમે લોકો એક ધંધાની ચર્ચા એક કંઈ ભૂલમાં નીકળી, અને એ ધંધો અમે જ કરવાના હતા. એક ભાઈ સામે બેઠેલા હતા. એ ભાઈએ એવું કહ્યું કે હવે તમારો સત્સંગ બંધ થઈ જશે. હવે 2011ની વાત એટલે આજથી 12 વર્ષ પહેલાંની વાત, બરાબર? હવે એ વાત એમની સાચી પડે એવું લાગતું હતું, તો અમે 15 દિવસમાં એ ધંધો બંધ કરી દીધો. કારણ કે એનાથી મંદિર બગડતું હતું, સત્સંગ બગડતું હતું, ઘણું બધું બગડતું હતું, અને ધર્મ નિયમ તૂટતા હતા અમુક. એટલે અમે એ ધંધો જ બંધ કરી દીધો. હવે સમજો, ધંધો અમે બંધ કર્યો, નો ડાઉટ નુકસાન થયું અમને, અને અત્યારે જો ચાલુ હતો તો એ ધંધો અમારો બહુ જામી ગયો હતો એ જગ્યા પર, બરાબર? અત્યારનો લોસ તો ગણતા જ નથી. તે સમયનો લોસ જોઈએ અને અત્યાર સુધી જોઈએ તો એક નવો ધંધો સારામાં સારો ચાલશે, બરાબર? પણ એટ ધી કોસ્ટ ઓફ સત્સંગ. સત્સંગ ન ચાલતે આવો. હવે એ સમય પર મને જે બુદ્ધિ સૂઝી એ પ્રમાણે મેં એવો નિર્ણય લીધો કે ધંધો મળવાનો હશે તો મળશે, એને સાઈડ પર કુરાને નાખો, આપણે સત્સંગ સભા બંધ નહીં કરવી. હવે આ નિર્ણય આપણે લીધો એ સમય પર, સમજો. પણ એ નિર્ણય હું લેવું, એટલે એ નિર્ણયનો આરોપ હું તમારી ઉપર ન કરી શકું કે તમે પણ એવો નિર્ણય લેવો, કે તમે પણ લેવું, કે તમે પણ લેવું, કે આ ભાઈ પણ લે, કે કોઈ બીજો લે. મારી વાત સમજ્યા તમે? કેમ? પ્રકૃતિ પ્રમાણે એ જીવ ચાલે છે. મને એવું લાગ્યું કે સવારે કામ કરવાનું ને સાંજના સમય પર સત્સંગ કરવાનો, એ ભગવાને રીત જે બનાવેલી છે એ રીત બરાબર બનાવેલી છે. તો મંદિરને સત્સંગ સાંજના સમય પર જે થાય છે એ તોડીને જો આપણે આ ધંધો ચાલુ રાખવા જઈશું, ધંધો તો ચાલશે કે ન ચાલશે હરી ઈચ્છા, કદાચ ચાલ્યો પણ હોત, ન પણ ચાલ્યો હોત, પણ મંદિર બગાડવું ન જોઈએ, એટલે મેં એ છોડી દીધું. પણ પેલા ભાઈ આવેલા પછી, જે ભાઈ મને કહેતા હતા, એમણે એમના ધંધા માટે પછી સત્સંગ છોડી દીધો. એ ભાઈ મને કહેતા હતા, સમજો. પણ પછી એમના ધંધામાં એમને મોડું થવા માંડ્યું, તે એમણે મંદિરથી સત્સંગ છોડી દીધું. આ સમય પર આવવાનું. મારી વાત સમજા? હવે એ ભાઈ ખોટા નથી, કે હું કોઈ મહાન વ્યક્તિ નથી અહીંયા, સમજો. એવું અહીંયા કંઈ સાબિત કરવા આપણે નહીં જતા કે આપણે બહુ મહાન છે અને એ ભાઈ કંઈ સંપૂર્ણ ખોટા છે. એ ભાઈ મને મળેલા હતા, અને એ ભાઈએ મને કહ્યું કે હું તમારી જેમ આવો નિર્ણય ન લઈ શકું. એ ગ્રહસ્થ છે ને મારો ધંધો એમ કે હવે બહુ જોરમાં ચાલે છે, હું ફ્રી જ નહીં થતો. સાંજે 7 વાગ્યા સુધી તો મારી ઓફિસ ચાલતી હોય, તો મારાથી હવે સાંજે ના આવી શકાય. એટલે એમ કહે કે હા એક જ મિનિટ જરા ચાલુ કરો. એટલે એ ભાઈ પછી મને મળ્યા ને મને એમણે કહ્યું, આવી રજૂઆત કરી. એટલે મેં એમને કહ્યું, મેં કહું તમે એવી રીતે ગિલ્ટી ફીલ ન કરતા કે તમે તમારા ધંધા માટે સત્સંગ છોડી દીધો. સમજો, તમારો ધંધો જામેલો છે અને તમે એના માટે સત્સંગ છોડો. હવે એ તમારે નિર્ણય લેવાનો છે કે તમે પ્રાધાન્ય કોને આપો છો. તમે ગ્રહસ્થ છો એટલે તમે એ હિસાબે નિર્ણય લો. આ પ્રમાણે દુનિયા ચાલતી હોય. એટલે કહેવાનું તાત્પર્ય સમજો. હવે ઘણા માટે ઘણી વસ્તુ કર્મકાંડ છે, આ છે તે છે, બધું બહુ મેઇન હોય. એ લોકોને કર્મકાંડમાં બહુ રસ હોય. હવે આપણે એને ના નહીં પાડતા, ભાઈ કર્મકાંડમાં એને રસ છે, વેરી ગુડ, સારી બાબત છે, આપણે ના નહીં પાડતા. પણ મને કર્મકાંડ કરતાં વિશેષ રુચિ ઉપાસના કાંડમાં છે. પહેલેથી ભજન કરવામાં છે. મારા બાપુજીને પણ ભજન કરવામાં છે, મારા દાદાને પણ ભજન કરવામાં હતી. સમજો, હવે જે કર્મકાંડી છે એ કંઈ ખોટા નથી. કારણ કે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું એ પ્રમાણે કે જે કર્મકાંડી છે અને એ નિષ્કામ કર્મયોગી છે, તો એનો એ કર્મકાંડ પણ ઉપાસનામાં જ કન્વર્ટ થાય છે. જો એ નિષ્કામ કર્મયોગી છે તો એને કરેલું કર્મકાંડ એ પછી હવન કરે કે ગમે તે કરે એ બધું ઉપાસના અંતર્ગત જ આવી જાય. પણ એ જો કર્મકાંડી છે અને એના કર્મકાંડનો ઉપયોગ ફક્ત એ પેટ ભરવા પૂરતો કરે છે, કે આ કામ્યક કર્મ કરીને આ લોકનું કોઈ ફળ ઈચ્છે છે,
તો એના કરતાં પેલો ઉપાસના કાંડવાળો સારો કે એ ભજન કરીને ભગવાનના ધામમાં જવાનું કહે છે એ બરાબર છે, એ શ્રેષ્ઠ છે. પણ જો કર્મકાંડી પણ પોતે એવું ઈચ્છતો હોય કે આ કર્મના ફળરૂપે ભગવાન મારી પર પ્રસન્ન થાય, બરાબર, તો એ એના માટે શ્રેષ્ઠ છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, આ જે શાસ્ત્રોનો કે ધર્મનો જે પરિઘ જે છે ને, આ પરિઘ બહુ મોટો છે. આમાં કોઈ દિવસ તાત્કાલિક નિર્ણય એવા ના આપી દેવાના કે આ ખોટો છે, પેલો ખોટો છે, આ ખોટો છે, આ ખોટો છે, બધા ખોટા છે. આમાં કોઈ ખોટો નથી હોતો, કોઈ ખરો નથી હોતો. આમાં શાસ્ત્રો હરિ અનંતા, હરિકથા અનંતા જેવું છે કે આનો પરિઘ બહુ મોટો છે અને અલગ અલગ સમય પર ધર્મની વ્યાખ્યામાં ફેરફાર થતો હોય છે. જે તમે આમાં જોયું કે એક જ વ્યક્તિ ગુનો કરે અને બીજો વ્યક્તિ ગુનો કરે તો સજામાં ફેરફાર થાય છે. રાજામાં ગુણમાં ફેરફાર થાય તો સજામાં ફેરફાર થાય. જેને ગુનો કરેલો હોય એના ગુણમાં ફેરફાર હોય તો એક જ ગુનામાં પણ બે વ્યક્તિના અલગ અલગ ફેરફાર થાય. એટલે ધર્મની વ્યાખ્યા કરતી વખતે મગજ શાંત રાખવું. એક વૃંદાવનના સંત કહે છે કે મારી પાસે કોઈ પણ પ્રાયશ્ચિત માંગવા આવે એટલે હું એલર્ટ થઈ જાઉં, એલર્ટ જ થઈ જાઉં, એકદમ એલર્ટ, વોર્નિંગ બેલ પર. હું કોઈને તાત્કાલિક પ્રાયશ્ચિત આપતો જ નથી. એનું કારણ એ છે કે તમે કોઈને પ્રાયશ્ચિત આપો પેલાએ કરેલા પાપનું તાત્કાલિક, હવે એ પ્રાયશ્ચિત જો શાસ્ત્રોક્ત રીતે બરાબર ન હોય, ઓછું વધતું હોય, તો પેલાને તમે પ્રાયશ્ચિત આપ્યું એટલે એ તો છૂટી ગયો, પણ એના ભાગનું પાપ તમને ચડી ગયું. એટલે ઘણા લોકો અહીંયા નહીં કહેતા 5 માળા ફેરવી લેજે, 10 માળા ફેરવી લેજે, આ થયું તો ડાયા ના થવાનું. એવું કોઈને મોટા ભાઈ બનીને કહેવું નહીં કે ભાઈ પેલો કે મારાથી આ ભૂલ થઈ ગઈ તો હું 5 માળા ફેરવી લઉં, તો આપણે કહીએ હા ભાઈ ફેરવી લે, નહીં બધું તારું પાપ નાશ થઈ જશે. ડાયા ના થતા એવી રીતે, કોઈ દિવસ ડાયા ના થતા. કેમ? એ તમારા અધિકારમાં નથી આવતું. શાસ્ત્રોક્ત રીતે જે કોઈ પ્રાયશ્ચિત કહ્યું હોય એ તમને યાદ ન હોય એટલે તમે એમ કહો 5 માળા ફેરવી દે કે 100 માળા ફેરવી દે, એમ કહીને તમે તો કહી દીધું. હવે તમે કહ્યું ત્યારે તમારો એપ્રોચ જે છે તે કેઝ્યુઅલ છે, સમજો એકદમ. પણ એ કેઝ્યુઅલ એપ્રોચ તમારો તે સમય પર ચાલે એવો નથી. કેમ? તમે એને પ્રાયશ્ચિત કહ્યું એટલે એણે તો 100 માળા ફેરવી દીધી એટલે એ તો બચી ગયો, એ તો નીકળી ગયો તમારા કહેવા પર. પણ તમારે પોતાને તકલીફ પછી એ જો ઓછું હોય પ્રાયશ્ચિત તો એના પાપના ભાગરૂપે તમારે એને ભોગવવું પડે. એટલે મોટા મોટા જે કોઈ સાધુ સંતો હોય એ કોઈને પ્રાયશ્ચિત પણ આપતા નથી, બરાબર. એટલે આમાં એવું જ છે કે જે બહુ વધારે જાણતા હોય, સમજજો, જેનો પરિઘ કે પરિપ્રેક્ષ બહુ મોટો હોય એ એટલા જલ્દી કોઈ લવારામાં કે કોઈ વાદ વિવાદમાં ઉતરતા નથી. જેના આપણે કહીએ ને કે જેના ધ્યેય બહુ મોટા છે એને નાની નાની વસ્તુ સૂચતી નથી. જેનું ધ્યેય પરમાત્માને પ્રાપ્ત કરવાનું છે એને નાના નાના કોઈ ઝઘડા કે વાદ વિવાદ કે એમાં ઉતરવાનું ગમતું નથી. એને એવું લાગે છે કે આમાં આપણો સમય જાય છે, એટલે એ એના જીવનનો સમય ઉપાસનાને વધારે પ્રાધાન્ય આપીને કાઢે છે. અને એટ ધ સેમ ટાઈમ બીજા કોઈક એવું સમજતા હોય કે આપણે જે કરીએ છીએ એ પણ ઉપાસનાના ભાગરૂપે છે તો એ કરે છે. હવે એ તો એને પોતાને જોવાનું હોય કે આ કરવાથી મને શાંતિ થાય છે કે નહીં થતી, કે હું આમાં આગળ જાઉં છું કે પાછળ જાઉં છું, મારો સત્સંગનો કે ભજનનો સમય વધ્યો કે ઘટ્યો, મંદિર આવવાનું વધ્યું કે ઘટ્યું. ચાલો મંદિર તો કદાચ સંજોગોના હિસાબે આવી શકે ના આવી શકે, એમાં તો ઘણા બધા પરિબળો હોય, પણ ભજન વધારે થાય છે કે નહીં થતું, કે જગતમાં અને ભગવાનમાં એમાં આસક્તિ જે છે તે કઈ બાજુ વધી. જો એને એવું લાગે કે ગાડીમાં રિવર્સ ગિયર લાગી ગયા છે તો એણે ચોક્કસપણે એવું સમજવાનું કે કોઈ જગ્યા પર એ કોઈ બહુ ભારે ભૂલ કરે છે, સમજો, બરાબર. એટલે ઘણી વખત બીજા કોઈ ભૂલ કરતા હોય અને તમને એવું લાગે કે આને આ ભૂલ કેવી છે, પણ તમારે એ જોવાનું કે એને ભૂલ કહેવાથી એ માનવાનો નથી, તો એની ભૂલથી એ નહીં શીખતો, તમારે શીખી જવાનું. बराबर. लाल बटन है उसको नहीं दबाना था, એટલે એ તમારે શીખી જવાનું કે એને લાલ બટન દબાવ્યું એટલે તમારે નહીં દબાવવાનું. સમજો, આઈડિયા આવી ગયો. કેમ? તમને આખું પિક્ચર દેખાતું હોય એ વ્યક્તિનું, તમારી સામે હોય એ પિક્ચર આખું, એટલે તમે જો કે આ વ્યક્તિએ એના જીવનમાં આટલું 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 કર્યું અને આ કરવાથી અત્યારે કાં છે, બરાબર. તો તમારે જોવાનું એ આગળ ગયો છે કે પાછળ ગયો છે, પછી એણે શું શું કર્યું એ બધું જોવાનું.
એક 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 કરીને. પછી તમને એવું લાગે કે આમાં કંઈ મજા નથી, બોલીને બગાડવું નહીં. મને ઘણા લોકો કહે કે જીવનમાં બધેથી શીખવાનું એ શું શીખવાનું? તો મેં એક પ્રોગ્રામમાં મેં કહ્યું હતું, મેં તમારી પાસે પણ શીખવાનું છે. તો પેલા લોકો કહે શું? મેં શું ન કરવાનું એ તમારી પાસે શીખવાનું. ઘણા એવો હોય કે એની પાસેથી તમે સીધું શું ન કરવાનું એ શીખી જાઓ. કેવી રીતે? એણે કરેલું હોય 1 2 3 4 5 7 બહુ મોટી મોટી ભૂલ કરેલી હોય અને ધડાધડ લાફા ખાધા હોય, પણ એની પ્રકૃતિ એને એ ભૂલ તરીકે સ્વીકારવા તૈયાર હોય નહીં. તમે સમજ્યા? નહીં સમજો? મનીષને બાઉન્સર ગયું. એ ભૂલ કરતો હોય, સમજો. તમને ભૂલ એ દેખાતી હોય કે એણે આ બધી 1 2 3 4 5 6 બધી ભૂલ કરેલી છે, હજુ પણ કરે છે, એ પણ તમને દેખાતી હોય. તમે કદાચ એને આગી પાછી કોઈ હિન્ટ પણ આપો, પણ જો એ ન સમજતો હોય તો એની પાછળ સમય બગાડવા પહેલાં તમે તમારી જાતને ચેક કરીને જોઈ લો કે એના 1 2 3 4 5 લાલ બટન દબાવ્યા તો વો નહીં દબાના થાય, એટલે તમારે નહીં દબાવવાનું એ બટન. એટલે તમને એના જીવનમાં એણે જે લાત ખાધી અને એમાં એ જે ન શીખ્યો એ સીધું શીખવાનું મળી ગયું. અશોકભાઈ સમજ્યા કંઈ? હવે તમને સમજ પડી કે હું તમને કેવી રીતે નિર્ણય આપું છું? આ રીતે આપું છું. મારા જીવનમાં મેં અમુક પેરામીટર બાંધેલા છે કે અમુક કામ અમુક માણસ કરે ને એટલે આપણે ન જ કરવાના, ગેરંટેડ ન કરવાના, એમાં ફાયદો જોઈ. સમજો? તમે મને એના નામ પૂછશો તો હું ન જણાવીશ, પણ મેં એવા પેરામીટર બાંધેલા છે 1 2 3 4 5 કે અમુક કામ અમુક માણસ કરે, અમુક જ વ્યક્તિ તરીકે કોઈની જોડે કોઈ વાંધો વચકો નહીં. એના અમુક કામ અમુક માણસ કરતો હોય તો આપણે એની પ્રકૃતિ જાણતો હોઈએ વર્ષોથી, 50 વર્ષની ઉંમર થઈ આજે આપણી, એટલે આપણે ખબર હોય કે આ માણસે એની આ પ્રકૃતિ પ્રમાણે આ કામ કરેલું છે, તો તમારે એ કામ ન કરવાનું. કેમ? એ કામ કરીને એ તો ઊંધો પડેલો છે, એ સ્વીકારતો નથી, પણ તમે શું કામ ઊંધા પડો? તમને તો સીધું લાઈવ એક્ઝામ્પલ મળી ગયું. આપ સમજે? ये ऐसा है. આપણે એમ કહીએ ને કે આપણે ભૂલ કરવાથી શીખીએ છીએ. ઘણી વખત એવું હોય છે કે આપણે ભૂલ ન કરીએ તો પણ બીજાનું જોઈને પણ ઘણું બધું સીધું શીખી શકીએ છીએ. બરાબર? પણ આંખ ને કાન બંને એકદમ ઓબ્ઝર્વેશન તો શીખી શકો તમે. બરાબર? ચાલો, પેલું કાલવાળું તમારું બોર્ડ જોવાનું છે, જોઈ લઈએ. મેં જ નહીં વાંચ્યું, મને કહેજો. એની આગલા દિવસનું પણ ચલાવવાનું હશે ને? સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. આ સત્સંગી જીવનના ચોથા પ્રકરણના 21મા અધ્યાયમાં અદ્વૈત મતનો જે નિરાશ કરેલો છે, એટલે એનું ખંડન કરેલું છે, એ આપણે સામે આ બોર્ડ ઉપર લખીએ છીએ. એ થોડું સમજી લઈએ, કારણ કે આમાં જે શ્રીજી મહારાજે અને હરજીવનદાસ શાસ્ત્રીએ જે આનું અનુવાદ કરીને ગુજરાતી ભાષામાં જે અદ્વૈત મતનું ખંડન કરીને લખ્યું છે ને, આ પાછો રેરેસ્ટ ઓફ ધી રેર કેટેગરીમાં આવે છે. આ તમે ઘરે જઈને જોશો ને તો ઘણી વખત તમને ઘણી બધી વસ્તુ સમજ ન પડશે, એટલે શાંત મગજે અહીંયા સમજી જાઓ તો તમારા માટે સારું છે. બરાબર? એટલે ગઈ આપણે 2 દિવસ પહેલાં જોયું કે ભાઈ એમ કહેવાથી ભેદને મિથ્યા કહેનારા તેના વાદનું ખંડન થઈ ગયું. ભેદ કયા? જીવ અને ભગવાન વચ્ચેનો ભેદ જે મિથ્યા જે છે એવું કહેનારા અદ્વૈતીઓના મતનું ખંડન થઈ ગયું. એટલે જીવ અને ભગવાન વચ્ચે વાસ્તવિક ભેદ છે, હતો ને રહેશે. ઉપાસ્ય ઉપાસક પણ. જીવ ઉપાસક છે, ભગવાન ઉપાસક છે. કેમ કે જે સર્વકાળમાં અને સર્વદેશમાં અનુસ્યુતપણું છે તે કાળભેદ દેશભેદની સત્તાને જણાવે જ છે. સમજો? એટલે આ એક બહુ અઘરું વાક્ય છે. કેમ કે જે સર્વકાળમાં અને સર્વદેશમાં અનુસ્યુતપણું છે, એટલે ભગવાન કેવા છે? સર્વકાળમાં, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળમાં રહેલા છે અને સર્વદેશમાં રહેલા છે. બરાબર? એ જે છે કેમ જે સર્વકાળમાં અને સર્વભેદમાં અનુસ્યુતપણું તે કાળભેદ અને દેશભેદની સત્તાને જ જણાવે છે. એટલે એ પરમાત્મામાં છે, જીવમાં નથી. હા,
અનુસ્યુતપણું એટલે વ્યાપીને રહેવું, એની અંદર રહેવું. સર્વદેશ અને સર્વકાળમાં વ્યાપીને રહેવું એ પરમાત્માનું જ છે, જીવનું નથી. સમજો, દાખલા તરીકે તમે અત્યારે અહીંયા બેઠા છો તો તમારા ઘરે ના હો, સર્વદેશમાં નથી, બરાબર. પછી અત્યારે તમે વર્તમાન કાળમાં હાજર છો તો ભૂતકાળમાં તમે હતા ખરા પણ આ રૂપે ન હતા, અને ભવિષ્યમાં પણ હશો ખરા પણ આ રૂપે ન હશો. સમજ પડી? પણ પરમાત્મા તો જેવા છે તેવા ને તેવા સચ્ચિદાનંદ રૂપે સર્વદેશ અને સર્વકાળમાં એક સરખા સર્વવ્યાપક છે, અનુસ્યુતપણે રહેલા છે, દરેક જીવ વચ્ચેની અંદર વ્યાપીને રહેલા છે, અને એને એના કર્મનું ફળ આપે છે. એટલે અહીંયા કહ્યું, શું કહ્યું? કેમ કે જે સર્વકાળમાં અને સર્વદેશમાં અનુસ્યુતપણું છે તે કાળભેદ અને દેશભેદની સત્તાને જણાવે જ છે. જો કાળ દેશ ભેદની સત્તા ન હોય તો અલ્પ વસ્તુઓ થકી અનલ્પપણારૂપ જે વ્યાવૃત્તિ જુદું પાડવું તે કેમ સિદ્ધ થાય? મને હવે આ સમજાવો. કોઈએ મને પૂછ્યું નથી, એટલે મને આ વાક્ય સમજાવો. પરમ દિવસે હું આવેલો, તમે સવારે આવેલો, તમે જીગરને પૂછેલું, આ જીગર કંઈ સમજ નહીં પડતી. મેં કહું વેરી ગુડ. મોસંબીનો પેલો એ હતો ને અન્નકૂટ, ત્યારે 11 દિવસે જ હતો ને, ત્યારે હું સવારે આવેલો, એટલે ભૂલમાં આવી ગયેલો. બોલો, જો દેશકાળની સત્તા ન હોય તો અલ્પ વસ્તુઓ થકી અનલ્પપણારૂપ જે વ્યાવૃત્તિ એનું જુદું પાડવું તે કેમ સિદ્ધ થાય? તો હવે જે સ્વરૂપે કરીને અને ગુણે કરીને અનવધિકાતિશય ત્રિવિધ પરિચ્છેદે રહિત પરબ્રહ્મ વેદાંત તાત્પર્ય ગોચર છે તે જ શ્રી કૃષ્ણ છે. એટલે પછી તો શ્રી કૃષ્ણની વાત આવી, પણ આ વાક્યમાં શું કહેવા માગે છે એ મને સમજાવો. કોઈ સમજાવો કે જો દેશ કાળ ભેદની સત્તા ન હોય તો અલ્પ વસ્તુઓ થકી અનલ્પપણારૂપ જે વ્યાવૃત્તિ, એટલે જુદું, વ્યાવૃત્તિનો અર્થ જુદું પાડવું, તે એ કેમ સિદ્ધ થાય? આનો અર્થ શું કરવો? અલ્પ વસ્તુ છે એમાંથી અનલ્પ એટલે મોટી છે તે. હા, શું કહેવા માંગે છે એમાં ખબર પડી? સાંભળો, ઘણી વસ્તુ દેશભેદથી નાની મોટી થાય અને ઘણી વસ્તુ કાળભેદથી નાની મોટી થાય. માયા ઉપરથી કાળની ગણતરી શરૂ થઈ અને પ્રકૃતિ જ્યારે આ અવસ્થામાં આવી ત્યારે શું થયું? એનો વિસ્તાર થયો ને. અને એ જ પ્રકૃતિ જ્યારે લય પામે ત્યારે એનો શું થયો? સંકોચ થયો. બરાબર. દેશ અક્ષરધામમાં એ માયા કેવી છે? અને અહીંયા લીલા વિભૂતિમાં, બરાબર, આઈડિયા આવી ગયો. એટલે અહીંયા શું છે? જો દેશ કાળ ભેદની સત્તા ન હોય, દેશ કાળ ભેદની સત્તા એટલે છે, એવું નથી કે નથી, છે જ, તો અલ્પ વસ્તુઓ થકી અનલ્પપણારૂપ જે વ્યાવૃત્તિ એટલે જુદું પાડવું તે કેમ સિદ્ધ થાય? એટલે નાની વસ્તુઓને મોટી વસ્તુઓથી તમે જુદી જ કઈ રીતે પાડી શકો? તો એવા પરમાત્મા જ છે કે જે સર્વ દેશમાં અને સર્વકાળમાં એક સરખા રહી છે. બાકી માયા જે છે તે પણ અને જીવ જે છે તે પણ દેશકાળની અવસ્થાએ કરીને એમાં નાના મોટાપણું થાય છે. જીવના સ્વભાવમાં થાય અને માયાના સ્વરૂપમાં થાય. સમજ પડી કે ન પડી? સમજ પડી કે ન પડી? બહુ તમો ગુણ વર્તે છે મનીષભાઈ. હે, જો દેશ કાળ જે છે એ બહુ મોટું પેરામીટર છે. મારા જે 8 કહ્યા ને, દેશ કાળ, મંત્ર, દીક્ષા, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, બરાબર, એક અને 8 જે રૂડા સેવે તો તમારાથી રૂડી ક્રિયા થાય, અને એ રૂડા ન હોય તો તમારાથી ક્રિયા પણ ભૂંડા હોય તો ભૂંડી ક્રિયા થાય. હવે સમજો, પરમાત્મા એક એવું તત્વ છે જે સર્વદેશ અને સર્વકાળમાં એક સરખું અપરિછિન્ન જ વર્તે છે સ્વરૂપ અને સ્વભાવથી. જીવ સર્વદેશ અને સર્વકાળમાં એ પ્રમાણે વર્તતો નથી, અને માયા પણ સર્વદેશ અને સર્વકાળમાં એ પ્રમાણે વર્તતી નથી. કેવી રીતે? જીવ જે છે, દાખલા તરીકે મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં કહ્યું, ફાટેલી સત્સંગીઓ સત્સંગ કરે છે, તો ત્યાં જીવના સ્વભાવમાં શું આવે છે? ભજન કરવાનો ગુણ આવે છે ને. અને અત્યારે
અહીંયાથી તમે નીકળો અને ઘરે જાઓ અને ઘરે જોર જોરમાં ટીવી ઉપર ગાયન વાગે છે, તો એ જીવના સ્વભાવમાં શું આવી ગયો? વિકાર આવી ગયો ને. હવે જીવ તો એક જ છે, પણ એના સ્વભાવમાં વિકાર આવ્યો. એ કેને કારણે આવ્યો? દેશને કારણે આવ્યો. દેશને કારણે આવ્યો. કારણ કે ઘર જે છે તે રજોગુણી ભૂમિ છે અને મંદિર જે છે તે સત્વગુણી ભૂમિ છે. એટલે અહીંયા સત્સંગ, ભજન, ભગવાનનો સંગ થવાનો. એટલે અહીંયા આ દેશને વિશે શું છે? જીવની જે સ્વભાવ જે છે એમાં ફેરફાર થાય છે, પોઝિટિવ અને નેગેટિવ. એ પ્રમાણે કાળમાં પણ એવું છે. કોરોના કાળ હતો તો બધાને કેવું વર્તતું હતું અને અત્યારે કેવું વર્તે છે? એટલે જીવને ફેર પડ્યો. માયામાં પણ એ પ્રમાણે છે. સર્વ દેશ અને સર્વ કાળમાં માયાનું અપરિચ્છિન્નપણું તો છે, પણ પાકિસ્તાનમાં જવું તો એ માયા અલગ રીતે વર્તે છે. ભારતમાં પણ માયા છે, પણ એ અલગ રીતે વર્તે છે. અહીંયા તમને મંદિરે આવવાથી કોઈ રોકતું નથી. ઇસ્લામિક કન્ટ્રીમાં તમારે કંઈ કરવું હોય તો છે તો માયાના 24 તત્વમાં જ આવેલું, પણ કેટલો પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ, સમજો. એટલે માયામાં પણ એવું છે કે દેશકાળ માયાને પણ લાગે છે, દેશકાળ કોને લાગે છે? જીવને પણ લાગે છે. પરમાત્મા જે જીવ કેવા છે, તો હવે પરમાત્મા વિશે કહે છે, સાંભળો. એટલે અહીંયા કહ્યું કે અલ્પ વસ્તુઓ થકી અનલ્પપણારૂપ જે જુદું પાડવું તે કેમ સિદ્ધ થાય? તો જે નાના છે એનાથી મોટા કેવી રીતે સિદ્ધ થાય? હવે સમજો, એ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ જ માયાના આરોપથી પોતે જીવ રૂપે વર્તતા હોય, તો આ દેશકાળના જે કોઈ આ બધા લોચા પોચા લાગે તો એ ભગવાન જ નાના મોટા થઈ ગયા ને. તો એ તો ભગવાનમાં આવી ગયો ને સીધો વાંધો, સમજો. પણ એકચ્યુઅલી એવું નથી. જે કંઈ પ્રોબ્લેમ થાય છે કે જે કંઈ વિપર્યાયપણું આવે છે કે વિકારીપણું આવે છે તે પેલા જીવને આવે છે, પરમાત્માને નથી આવતું. એટલે અલ્પપણા થકી અનલ્પપણું, એટલે જે મોટું છે, એટલે નાનાથી મોટાને તમારે તપાસવું હોય તો કેવી રીતે તપાસી શકો? દેશકાળને લઈને તપાસી શકો કે ભગવાન જે છે તે સર્વ દેશ સર્વ કાળમાં એક સરખાને સરખા જ રહે. ત્યારે જીવને માયાનું એવું નથી. સમજી ગયા? જીવને દુબઈ જવાનું મન થાય, કેનેડા જવાનું મન થાય, ઓસ્ટ્રેલિયા જવાનું મન થાય. ભગવાન કે હું તો બધે છું જ. ભગવાન કેનેડાના બીચ પર પણ રહેલા છે, સમજો. કે લંડનના બીચ પર દરિયા કિનારા પર ભગવાન રહેલા છે, પણ ભગવાનને એનાથી કોઈ ફરક પડતો નથી. પણ જીવ જાય તો દિનેશ કાકા કે એ પ્રમાણે પછી ત્યાં પેલો ધોતિયું પહેરીને યજ્ઞ યાગાદિક કરવા નહીં જાય, એ ચડ્ડો આવી જાય ધોતિયાની જગ્યા પર, બર્મ્યુડા, અને પેલો આમ કરતો ચાલતો થઈ જાય કલરિંગ કપડાં પહેરીને ગોવામાં જાય તો. પણ ભગવાન તો ગોવામાં પણ રહ્યા છે અને કેનેડાના બીચમાં પણ રહ્યા છે અને રાંદેર મંદિરમાં પણ રહ્યા છે, પણ ભગવાનને એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે હવે આવશે, સાંભળો. તો હવે જે સ્વરૂપે કરીને અને ગુણે કરીને અનવધિકાતિશય, એટલે આ કોણ છે? સ્વરૂપે કરીને સર્વવ્યાપક પરમાત્મા, ગુણે કરીને પણ અનવધિકાતિશય, એટલે કોઈ પણ કાળમાં કોઈ પણ દેશમાં એમના ગુણ ઘટતા નથી. પ્રકાશ ઓછા કરે છે તે એમની સ્વ ઈચ્છા છે. પરમાત્મા પોતાના ગુણને ઢાંકે છે એ એમની સ્વ ઈચ્છા છે, સમજજો. એ ઢંકાતા નથી. પરમાત્મા ઢાંકે છે. અહીંયા માયામાં આવે તો ભગવાન પોતાનું ઐશ્વર્ય અને સામર્થ્ય એ બંને ઢાંકી દે છે અને મનુષ્ય રૂપે વર્તે છે. મનુષ્ય સદ્રશ ચરિત્ર કરવાના પ્રયત્ન કરે છે. કેમ કે ભાઈ પહોંચ પેલા અહીંયાના મનુષ્યોને ભગવાન પ્રત્યે સહેજે સહેજે એ જ થાય. પણ એકચ્યુઅલી તો એ ભગવાન જ્યારે અહીંયા મનુષ્ય રૂપે આવે ત્યારે મનુષ્ય નથી, દેવ રૂપે આવે ત્યારે દેવ નથી, પશુ રૂપે આવે ત્યારે પશુ નથી, અધ પશુ અધ નર રૂપે આવે ત્યારે એ પણ નથી. એ ભગવાન છે, ભગવાન છે ને ભગવાન જ છે. પણ જ્યારે જે શરીરને ધારે ત્યારે એ શરીર દ્વારા જે કાર્ય કરવાનું હોય ત્યારે એ શરીર દ્વારા ભગવાને કયા ગુણનો કેટલો પ્રકાશ કરવો એ ભગવાન જાતે નક્કી કરે, સમજો. એ કોઈ બીજો નક્કી ન કરે. પછી નૃષિ અવતાર હોય તો એ જ ભગવાન છેલ્લે ફૂફાડો મારે અને લાલ ચોર એકદમ દેખાય. બરાબર? સમય થઈ ગયો છે. શ્રીપતિમ શ્રીધરમ કાલે ચલાવજો.